રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર સિંહના આંટાફેરા. ગીર ગઢડાના ઉમેદપરામાં એક સાથે 11 સિંહના આંટાફેરા. મોડી રાત્રે સિંહોએ ગામને બાનમાં લીધું હતું હોય તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ઉમેદપરા ગીર બોર્ડર નજીક આવેલું હોવાથી અવારનવાર સિંહો આવી ચડે છે. સિંહ પરિવારના આંટાફેરા સીસીટીવીમાં પણ કેદ થયા છે. વલસાડ શહેરમાં રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વલસાડના કૈલાશ રોડ પર 2 આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે. લાંબા સમય સુધી આંખલાઓએ રસ્તા પર ઢીંગો જમાવ્યો હતો. લડતા આંખલાઓને છૂટા પાડવા પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને આસપાસના લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમ છતાં આંખલાઓએ લાંબા સમય સુધી લડતા જ રહ્યા હતા. આમ રસ્તાની વચ્ચે આંખલા યુદ્ધ જામતા પસાર થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. મોટી અગરિયા ગામને જાણે કે સિંહના ટોળાએ બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગામમાં લાગેલા આ સીસીટીવી દ્રશ્યો જોઈ લો. એક પછી એક એમ 6 જેટલા સિંહ ગામમાં પ્રવેશ કરી રહ્યા છે. મોટા અગરિયા ગામમાં મધ્યરાત્રિએ સિંહના ટોળાએ ધમાચકડી મચાવી લીધી. ગામમાં સિંહના પ્રવેશ થતાની સાથે જ પશુઓ, શ્વાન જીવ બચાવવા દોડતા નજરે પડ્યા. સિંહનું ટોળું શિકારની શોધમાં ગામમાં ધસી આવે છે. સિંહ પશુઓ પાછળ દોડ મૂકતા નજરે પડ્યા. આ તરફ ગામના સ્થાનિકોએ વન વિભાગ સામે પણ સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી રેન્જમાં આરએફઓની જગ્યા ખાલી છે. 4 મહિનાથી ડિવિઝનના વડાની પણ જગ્યા ખાલી છે, જેને તાત્કાલિક ભરવામાં આવે છે. નિલંબર સોસાયટીમાં આતંક મચાવનાર કપિરાજને પાંજરે પુરાયો છે. વડોદરાના ગોત્રી ભાયલી કેનાલ રોડ પર આવેલી નિલંબર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કપિરાજનો આતંક વધી ગયો હતો. બેફામ બનેલા કપિરાજે સોસાયટીમાં જ રમતા બાળક સહિત 5 થી 6 લોકોને બચકા ભર્યા. અગાઉ કપિરાજે કરેલા હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે સમગ્ર મામલાની જાણ વન વિભાગને થતા વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યા. હાલ કપિરાજને વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે. તોફાની કપિરાજ પાંજરે પુરાતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. આ પહેલા પણ કપિરાજ હુમલો કરી ચૂક્યા હતા. સીસીટીવી જે છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કઈ રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. ખૂબ જ ગંભીર રીતે જખમી કરવામાં આવ્યા છે. આતંક મચાવનાર કપિરાજને પકડવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા હતા. ખુદ જંગલમાં તેને છોડવામાં આવે, વન વિભાગ તરફથી તે માટેના પ્રયત્નો થતા હતા. વન વિભાગ તરફથી ભારે જહેમત બાદ કપિરાજને પકડવામાં સફળતા પણ મળી છે. એક નાનકડા બાળકને કપિરાજે પકડી લીધા હોય તેવા દ્રશ્યો પણ આ સીસીટીવીની અંદર જોવા મળી રહ્યા છે. આતંક મચાવનાર કપિરાજને લઈને સ્થાનિકો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા, જેને લઈને હાલમાં આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, વન વિભાગની ટીમ પહોંચે છે, રેસ્ક્યુ કરવામાં આવે છે કપિરાજને અને સાથે લઈ જવામાં આવ્યો છે. પાંજરામાં પૂરી દેવામાં આવ્યા કપિરાજના એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસે મેળવીશું. હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી અને જે રીતે કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યા છે, વન વિભાગ તરફથી શું કાર્યવાહી? બિલકુલ ત્રીજો, અત્યારે આપણે આ સીસીટીવી ફૂટેજ દર્શકોને બતાવી રહ્યા છે તે લગભગ 3 થી 4 દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ છે ને ઘણા દિવસોથી આજે ગોત્રી ભાયલી કેનાલ રોડ પર આવેલી જે નીલાંબર સોસાયટી છે ત્યાં આ કપિરાજનો આતંક ખૂબ જ વધી ગયો હતો. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલાક બાળકો સોસાયટીમાં રમત રમી રહ્યા છે. દરમિયાન અચાનક જ કપિરાજ જે છે તે આવી ચડે છે અને ત્યારબાદ એક બાળક પર હુમલો કરે છે. લગભગ 5 થી 6 જેટલા લોકોને સોસાયટીના આ કપિરાજ દ્વારા ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને સમગ્ર મામલાની જાણ કરાઈ. ત્યારે આજે બપોરના સમયે જે છે તે વન વિભાગે ટ્રેપ ગોઠવી હતી અને ત્યારબાદ કપિરાજને ભારે જહેમત બાદ જે છે તે પાંજરે પૂરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વન વિભાગની જે કચેરી છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો. હવે કપિરાજ પાંજરે પૂરાય છે ત્યારે જે સ્થાનિક લોકો છે તેમને હાશકારો જે છે તે અનુભવ્યો છે. જ્યારે કપિરાજનો આતંક હતો ત્યારે લોકો જે છે તે પોતાના ઘરની બહાર નીકળતા પહેલા પણ ડરતા હતા. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં રાહતનો શ્વાસ સ્થાનિકોએ લીધો છે.